નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની આ વાત સત્ય હકીકત છે, તો મારી નમ્ર વિનંતી છે છેલ્લે સુધી આ વિડીયોને સાંભળજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી રામ તો લખવું જ પડશે. તો ચાલો જય શ્રી રામ લખી નાખો અને ચાલો આપણે વાતની શરૂઆત કરીએ. રોજ ઓફિસે જતા પહેલા ઘરથી એક રસ્તો મુખ્ય રસ્તા તરફ જતો અને બીજો રસ્તો ગામ તરફ જતો. ગામડાની ખેતી લાયક જમીનો વેચાઈ ગઈ, ત્યાં ફ્લેટ અને સોસાયટીઓ બની ગઈ, પણ કોન્ક્રીટના જંગલ વચ્ચે ગામડું હજુ જીવિત રહ્યું હતું. આ ગામની વચ્ચે વર્ષો જૂનું રામજીનું મંદિર હતું. ત્યાં હું ભગવાન શ્રી રામના દર્શન કરી પછી ઓફિસે જવા રવાના થતો. આ શહેરમાં મારી ટ્રાન્સફર થઈ. મને અહીં આવે ઘણો સમય થયો હતો. મારા માટે આ વિસ્તાર નવો હતો. બચપન મારું મેં ગામડામાં વિતાવ્યું હતું. સવારે અને સાંજે અમારા ગામડાના રામજી મંદિરની આરતીમાં હું જતો. સમય બદલાયો, શહેરમાં આવ્યો, પણ અંદરથી ઈચ્છા હતી એટલે રામજી મંદિર જ્યાં પણ જતો ત્યાં નજીકમાં મળી જતું. સમયની વ્યવસ્થાને કારણે બે સમય મંદિર જઈ શકતો ન હતો, પણ સવારે શ્રી રામના મંદિરે દર્શન કરી હું મારી પ્રવૃત્તિઓનો પ્રારંભ કરતો. મારા પપ્પાએ મને કહ્યું હતું, લોકોના ઘરના પગથિયા ઘસવા કરતા ઈશ્વરના મંદિરના પગથિયા ઘસી નાખજે. ક્યારેય નિર્બળ અને નિર્ધન હોવાના અહેસાસ નહીં થાય. અને એક આગળ અગત્યની વાત પણ પપ્પાએ કરી હતી. આપણે જેમ ઈશ્વર પાસે વગર માગણીએ મેળવવાની આશા રાખીએ છીએ, તેમ સમાજનો એક એવો પણ પીડિત વર્ગ છે જે હાથ લાંબો કરી શકતો નથી. એવી વ્યક્તિને થાય તેટલી મદદ વગર માગે કરતો રહેજે. ઘણી વખત નજવી લાગતી સલાહ તમારો જીવન જીવવાનો માર્ગ બદલી નાખે છે. હું પણ બનતા પ્રયત્ન સાથે પપ્પાએ આપેલ સલાહ મુજબ જીવતો હતો. ઈશ્વરની કૃપાથી જીપીએસસી પાસ કરી સરકારમાં ક્લાસ 1 ઓફિસર તરીકે હું ફરજ બજાવતો હતો. હું જે મંદિરે જતો એ મંદિરની બહારની તરફ ખૂણામાં એક ઘર હતું. ત્યાં ઘરમાં એક બા રહેતા હતા. તેઓનું નામ મુક્તાબા. તેઓ હું જ્યારે સવારે મંદિરે આવું ત્યારે સ્નાન કરી તૈયાર થઈ ઘરમાં રામલલ્લા સામે દીવો અગરબત્તી પૂજા કરી બેઠા હોય. મને જુએ એટલે મોઢા ઉપર આનંદ આવે અને બોલતા જય શ્રી સીતારામ. હું બોલતો જય શ્રી રામ. બાએ એક વખત મને કહ્યું, બેટા, કૃષ્ણ સુધી પહોંચવું હોય તો રાધેશ્યામ અને રામ સુધી પહોંચવું હોય તો સીતારામ બોલાય. બંને ભક્તિનું પ્રતીક છે. ત્યારથી હું દરેકને જય શ્રી સીતારામ અને જય શ્રી રાધે કૃષ્ણ કહેતો થયો. જિંદગીમાં આપણો સમય ઘણી ફાલતુ પ્રવૃત્તિ અને વ્યક્તિઓ પાછળ વેડફાતા હોય છીએ, જેમને આપણી કદર હોતી નથી. તો મને થયું, મુક્તાબાના ઘરે કોઈ નથી તો હું મંદિરેથી દર્શન કરી તેમની સાથે 15 મિનિટ બેસી તેમની સુખ દુઃખની વાતો કેમ ન સાંભળું. શરૂઆતમાં એ મારા માટે ચા બનાવી તૈયાર રાખતા, મને ચા પીવડાવતા, પણ ઘણા સમયથી ઉંમર, થાક અને
ગોઠણના દુખાવાને કારણે મેં તેમને ચા બનાવવાની ના પાડી અને મંદિરની સામે એક ચાની લારી ઊભી રહેતી. એ રઘુભાઈને મેં કીધું, બાને જેટલી વાર ચા દૂધ જોઈએ ત્યારે આપી દેજો, મહિને હિસાબ મારી સાથે કરી લેજો. હવે હું તેમના ઘરે આવું એટલે ચાની લારીવાળા રઘુભાઈ દોડીને 2 ચા ગરમ ગરમ અમને આપી જતા અને હું અને મુક્તાબા વાતો કરતા કરતા ચા પી લેતા. કોઈ લોહીના સંબંધ ન હતા, પણ અમને એકબીજાને ધીરે ધીરે આત્મીયતા થવા લાગી. આમ તો ઓફિસે પહોંચું ત્યારે ચા મારા ટેબલ ઉપર આવી જતી, પણ મુક્તાબા ના પ્રેમ સામે હું પીગળી ગયો હતો. તેમની અંદર એક સારાપણું કહો કે ખાસિયત એ હતી, એ કદી પોતાના દુઃખની વાતો કે કોઈને પંચાત કરતા નહીં. સંબંધોને મજબૂત બનાવવા હોય તો પારકી પંચાત આપણી તકલીફોને ચર્ચા અને ખોટી આશા કે અપેક્ષાઓ રાખવી નહીં. મુક્તાબા મને કહેતા, બેટા, રામ હોય કે પછી કૃષ્ણ ભગવાન હોવા છતાં વ્યક્તિગત જીવનમાં તેઓ દુઃખી જ હતા. તો આપણે તો માણસ છીએ, કર્મ પ્રમાણે ખોડિયું અને સુખ દુઃખ ભોગવવું તો પડે જ. મને ચાવાળા રઘુભાઈએ જ્યારે એક વખત મહિનાનો હિસાબ તેમને ચૂકવવા ગયો ત્યારે કીધું, સાહેબ, તમે મંદિરે આવો છો તેનું પુણ્ય મળશે કે નહીં એ તો મારો રામ જાણે, પણ મુક્તાબાને પ્રેમથી રોજ ચા પીવડાવો છો તેની નોંધ તો મારો રામ જરૂર રાખશે. તેણે આગળ કહ્યું, તમે મુક્તાબાની જિંદગી વિશે કંઈ જાણો છો? મેં કીધું, ના દોસ્ત, કંઈ જાણતો નથી. એ બોલ્યો, તેમના ટેબલ ઉપર એક ફોટો છે, તેમાં તેમના જુવાન દીકરાનો અને બીજી બાજુ તેમના વર સુખદેવભાઈનો છે. તેમનો દીકરો રામ મંદિરના આંદોલન સમય અયોધ્યા ગયો હતો અને ત્યાં શહીદ થયો હતો. ત્યારે એ 30 વર્ષનો હતો. તેના આઘાતમાં તેનો બાપ પણ 1 મહિનાની અંદર રામ પ્યારો થયો. ઘરમાં કમાવનાર કોઈ રહ્યું નથી. કદી નહીં કરેલા કામો જેવા કે લોકોના ઘરકામ, દુકાનોમાં કચરા પોતા અને દુકાનોમાં પીવાનું પાણી ભરવું, ટિફિન બનાવવા જેવી આર્થિક પ્રવૃત્તિ કરી મુસીબત સામે એકલા હાથે લડતા લડતા બા અત્યારે 70 વર્ષના થયા હશે. મારી આંખ ભીની થઈ ગઈ. મેં કહ્યું, મને તો આજે તમે કહ્યું ત્યારે ખબર પડી. મેં કહ્યું, રઘુભાઈ, એક કામ વધારે મારું કરી આપું. રઘુભાઈ બોલ્યા, બોલો સાહેબ. આર્થિક સ્થિતિ મારી પણ સારી નથી, નહીતર આ ચાના રૂપિયા તમારી પાસેથી પણ લઉં નહીં. મેં તેમને પૂછ્યું, તમે આટલામાં જ રહો છો? એ કહે, હા સાહેબ. સામે આંગળી બતાવી તેમનું ઘર બતાવ્યું. ઘરમાં ઘરડા મા બાપ સાથે 6 જણા છીએ. કમાવનાર હું એકલો છું. મેં કહ્યું, બાને સવાર સાંજ ટિફિનની વ્યવસ્થા પણ તમે કરી આપો. જે ચાર્જ થાય તે ચાના હિસાબ સમયે હું તમને ચૂકવી દઈશ. મેં 2000 રૂપિયા પાકીટમાંથી કાઢી કહ્યું, અત્યારે આ એડવાન્સ રકમ તમે રાખો. રઘુભાઈ તૈયાર થયા. એ બોલ્યા, ભગવાન રામ મંદિરની અંદર નહીં પણ હવે બહાર ફરે છે એવું આજે મને લાગ્યું. હવે મંદિરની અંદર જે હું ફ્રૂટ મૂકતો હતો એ હું મુક્તાબાને આપવા લાગ્યો. ગઈકાલે સવારે તેમને મળ્યો ત્યારે મને કહે, બેટા, સાંભળ્યું છે અયોધ્યામાં ભવ્ય મંદિર બન્યું અને ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ. કહે છે મોટા મોટા લોકોને આમંત્રિત કર્યા હતા. આપણા મંદિરમાં પણ કાલે રામધૂનનો
પ્રોગ્રામ રાખ્યો હતો. મારો રામ જરૂર આવશે, મને પણ અયોધ્યાનું નવું મંદિર બતાવવા લઈ જશે. મેં હસીને કીધું, રામ નહીં આવે તો હું લઈ જઈશ, ચિંતા ન કરો. બા ભોળા ભાવે બોલ્યા, બેટા તને આમંત્રણ હતું? મેં ભીની આંખે કહ્યું, બા તમારા જેવાનો પહેલો હક બને છે જેણે પોતાના કાળજાનો કટકો ગુમાવ્યો છે. તમારા જેવી વ્યક્તિઓને દૂર રાખ્યા છે તો અમે તો ક્યાંથી હોઈએ? બા થોડા ગંભીર થઈ બોલ્યા, બેટા કાલ રાતે સપનામાં રામલલ્લા આવ્યા. હસીને બોલ્યા, તારે અયોધ્યા જવું છે? તો તેમણે મારી આંગળી પકડીને પ્રેમથી પુષ્પક વિમાનમાં બેસાડી મંદિરનું ભ્રમણ કરાવ્યું. હું ખૂબ ખુશ થઈ. એ બોલ્યા, તારા દીકરાએ મારા માટે પોતાનું જીવન આપ્યું છે તો તારી છેલ્લી ઈચ્છા પૂરી કરવાની ફરજ પણ મારી બને છે. કહી એ અત ધ્યાન થઈ ગયા. ખૂબ ધન્ય થઈ ગઈ બેટા, કહી બા રડી પડ્યા. બીજે દિવસે સવારે હું મંદિરે આવ્યો તો તેમના ઘરની બહાર સફેદ વસ્ત્રોમાં બધા ઊભા હતા. આજે ચાની લારી કે રઘુભાઈ ઊભા ન હતા. હું દોડીને અંદર ગયો તો મુક્તાબાએ પોતાની જીવન લીલા સંકેલી લીધી હતી અને રઘુભાઈ અને તેનો પરિવાર તેની બાજુમાં દીવો અગરબત્તી કરીને બેઠા હતા. અંતિમ વિધિ પછી રઘુભાઈ મારી પાસે રડી પડ્યા અને બોલ્યા, બાના 12મા 13માની જવાબદારી હું ઉઠાવું છું. હું ભીની આંખે રઘુભાઈ સામે જોઈ રહ્યો. મેં કહ્યું, ખર્ચની ચિંતા કરતા નહીં, તેમના અસ્થિ વિસર્જન પણ ગંગામાં થશે એ જવાબદારી હું લઉં છું. રઘુભાઈ ખૂબ સરસ બોલ્યા, ગલી ગલી ઢૂંઢા, वन वन ढूंढा, कहाँ कहाँ ढूंढा, राम सब जग ढूंढा, मैंने मन नहीं ढूंढा, जहाँ मिला मेरा राम. मुझ में राम तुझ में राम, सब में राम समाया, सबसे कर लो प्रेम यहाँ कोई नहीं पराया. एक बाग के फूल है सारे एक हार के मोती, जितने हैं संसार में प्राणी सब में है एक ही ज्योति. भूल गए उस परम पिता को जिसने हमें बनाया, सबके कर लो प्रेम यहाँ कोई नहीं पराया, यहाँ कोई नहीं पराया. હું રઘુભાઈ સામે જોતો રહ્યો. મને કથાકારો અને સંત સમજાવવામાં નિષ્ફળ ગયા. એ એક સામાન્ય ચાની લારીના રઘુભાઈ તેમના શબ્દો મને સમજાવી દીધો. મિત્રો, પોતાની મસ્તીમાં જીવતી વ્યક્તિને કોઈની પણ વાહવાની જરૂર પડતી નથી. નક્કી તમે કરો, અંદરથી ખુશ છો કે દેખાડો કરી રહ્યા છો? જિંદગી જીવી જાણો છો કે સમય વિતાવી રહ્યા છો? પ્રવૃત્તિ એવી કરો મન તન અને આત્મા પ્રફુલ્લિત થાય, નહીં કે ભયભીત. મિત્રો, આપણે આ કહાનીને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. તમને કેવી લાગી તે કોમેન્ટ બોક્સમાં જણાવશો. પસંદ આવ્યું હોય તો એક લાઈક કરી દેજો અને વિડીયોને તમારા 3 મિત્રો સુધી શેર તો કરી જ દેજો. અને ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને તમને આવી નવી નવી કહાનીઓ સાંભળવા મળતી રહે. ધન્યવાદ. તો ચાલો ફરી મળીએ એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય રાધે કૃષ્ણ, હર હર મહાદેવ મહાદેવ, જય સીતારામ, જય શ્રી રામ.